આજે માઘ સુદ પૂર્ણિમા છે, બુધવાર છે, તારીખ 12/2/2025 વર્ષ છે. અત્યાર સુધીમાં આજે ક્રોધ ઉપર ચર્ચા કરી હતી, સત્સંગ કર્યો હતો. પછી કપટ ઉપર ચર્ચા કરી, ઈર્ષા ઉપર ચર્ચા કરી, માન એક બાકી રહ્યું છે. ભલભલા અને મહારાજ કે માનવગરની ભક્તિ તો રતનજીને મિયાજી બે જ કરે છે, બાકી તો માનને આધારે લોકો કરે છે. માની પુરુષ માટે દ્રષ્ટાંત આપ્યું કે માનમાંથી કાંઈ સ્વાદ મળતો નથી. જેમ કૂતરું છે એ સૂકા હાડકાને લઈ જઈ અને એક બાજુ બેસીને એને ચાવે અને પછી પોતાની દાઢમેથી લોહી નીકળે એનો સ્વાદ માને છે. એ કંઈ એનો બીજો સ્વાદ નથી, એ પોતાની જ દાઢમાંથી લોહી, સૂકા હાડકામાંથી શું નીકળે? તે મહારાજ કે આ જે માન છે એ સૂકા હાડકા જેવું છે, એમાં કાંઈ લાભ નથી. માને કરીને કોઈ સુખ્યું થયું નથી. ભલભલાને પરેશાની થઈ છે, છતાંય માન છૂટતું નથી. માન હોય એ જરૂરી છે, પણ માન મર્યાદામાં જોઈએ. મંગળદાસની આપણે કથા કરી હતી કે મંગળદાસ વડોદરામાં બજારમાં પડ્યો રહેતો હતો. કોઈ લેવા દેવા નથી, કોઈ ખાવાના ઠેકાણા નહીં, રહેવાના ઠેકાણા નહીં. ગોપાળાનંદ સ્વામી ઓટલા ઉપર બેઠો રહે એટલે અંદર બોલાયો, બેસાડીને ખવડાવો પીડાને આપ્યું. એમ કરતાં કરતાં ધીમે ધીમે મંદિરમાં આવતો થયો. કોઈ મા બાપ વગરનો છોકરો. અને ગોપાળાનંદ સ્વામીને એમ કહ્યું કે દૈવી જીવ છે એટલે એને ભણાવ્યો. ગોપાળાનંદ સ્વામી જેને ભણાવીને તૈયાર કર્યો હોય એમાં હું બાકી રાખ્યું હોય, એવો વિદ્વાન થયો. સ્વામીએ કહ્યું એક કામ કર. શું? કે અહીંયા છે ને સિયાજીરાવ ગાયકવાડનું સરકારનું રાજ્ય છે, એના કર્મચારી તરીકે લાગી જા. પણ બાપજી મને કોણ રાખે? અરે તને ભલભલાને રાખશે, જા. અને અરજી મૂકીને પાસ થઈ ગયો. એ પાસ તો થઈ ગયો, શરૂઆતમાં તો સામાન્ય કામ કર્યું, પછી એનો દિવાન બની ગયો મંગળદાસ. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ દિવાન બન્યો. આમ તો હંમેશા માટે ગોપાળાનંદ સ્વામીના પગ હંમેશા ચૂસતો હતો, પણ પછી પ્રધાન બન્યા, મંત્રી બન્યા, પછી દિવાન બન્યા, પછી તો હવે આ બહુ લાંબી પડી પ્રવૃત્તિ એટલે આવી ન શકે. અને કંઈક આળસ, હવે જો માણસને પદ મળે ને, પદ પ્રતિષ્ઠા મળે, પછી બધું ભૂલાઈ જાય છે. જેમ કે મંત્રીઓ હોય, તમારા પગમાં કંઈક આડોટતા હોય, બાપજી દયા કરજો, આશીર્વાદ આપજો, જીતી જઈએ. જીતી ગયા પછી કોણ તમે ને કોણ અમે, એની રીતે કોઈ એવું મોટું કામ ન કરી શકે. મોટા સંતો કહેતા કે જ્યારે પદ મળે ત્યારે એનું પ્રતિષ્ઠાનું તમારે ધ્યાન રાખવાનું. જ્યારે તમને એવો લાભ મળ્યો હોય ત્યારે તમારે એનું ધ્યાન રાખવાનું. એક સામાન્ય શ્રીજી મહારાજની વાત છે. નાના હતા ઘનશ્યામ મહારાજના સ્વરૂપમાં નારાયણ સરોવર ઉપર, ત્યારે ઘરના લોકોએ કામ સોંપ્યું કે આ ગોવાળો બધા ગાયોનું રખેપું કરે છે, ઘનશ્યામ તમે એક કામ ના કરો? શું? આ ગાયોનું ધ્યાન રાખતા હો તો? રાખીશું ભાભી. ગાયોનું ધ્યાન રાખવા મૂક્યા. હવે એને ખબર પડી કે આ પદવી લાંબી રહે નહીં, અત્યારે હોદ્દો મળ્યો છે, એ હોદ્દાનો ઉપયોગ કરી લેવાય. એટલે જેવા ગાયો દ્વારા એક દિવસ ગયો, વિચાર્યું ઓહો આટલું બધું દૂધ આપણે જાય છે અને આ ગામના છોકરા ભૂખે મરે છે, તો એને બધાને દયા તો કરવી જ જોઈએ ને. બધાને મહારાજનો પહેલેથી દયાળુ સ્વભાવ. એટલે સ્વામિનારાયણ વાત બહુ શ્રીજી મહારાજની સામાન્ય છે પણ અમૂલ્ય વાત છે. એ છોકરાને બીજે દિવસે બોલાય, 5-10 છોકરા આપ્યા, દરેકને વાટકા ભરી દીધા, જાઓ પીઓ, દૂધ પીઓ. તમારા ઘરે દૂધના ઠેકાણા ન, અહીંયા ઘણું છે આપણે. બીજે દિવસે છોકરાને ખબર પડી, વાટકા લઈ લઈને ઘણા બધા 25-50 છોકરા વાટકા લઈને આવે તો દૂધની શું હાલત થાય? દૂધ પૂરું થઈ જાય. એટલે પછી ઘનશ્યામ મહારાજે કહ્યું કે ભાઈ આ પૂરું થઈ જાય તો દેગડા તો પૂરા કરવા પડે, નહીં તો કેમ આ ઓછું આવ્યું? એટલે પાણી નારાયણ સરોવરમાં નાખીને પૂરા કરી દીધા. હવે 1 દિવસ ચાલે, 2 દિવસ ચાલે, લાંબુ ક્યાં સુધી ચાલે? અઠવાડિયું સુધી ચાલ્યું હશે. પછી પાણી મરવણથી ના કરે પણ દહીં જામે નહીં, હરું પાણી થઈ જાય છે. ઘનશ્યામ મહારાજને પૂછ્યું કે તમે આ કરો છો શું? તમે આવ્યો જ્યાં સુધી ધ્યાન રાખવા મૂક્યા છે ત્યાં સુધી ત્યારથી આ પાણી દૂધ દહીં થઈ જાય છે, તો આટલું બધું પાણી કેમ આવે છે દૂધમાં? તો કે ભાભી એમાં એવું હોય છે ને કે આ ગોવાળોનો જ વાંક હોય છે. એ જ ગાય દોતા પહેલાં તરત પાણી પાય છે, એટલે આખ ચોખ્ખે આખું પાણી જ આવી જાય ને. કે હવે એમાં પાણી આવતું હશે ગાયોને દોવાથી. પણ એને પરોપકારનું કામ કરી લીધું. અઠવાડિયું તો અઠવાડિયું, પણ અઠવાડિયું સુધી છોકરાઓને ખુશ કરી દીધા. એટલે માણસની પાસે જ્યારે પદ પ્રતિષ્ઠા આવે ત્યારે માણસે ધ્યાન રાખવું જોઈએ
કે માણસે પોતાનું કામ કરી લેવું જોઈએ કે અત્યારે મારા હાથમાં સત્તા છે. એવી રીતે કામ ન કરો કે સત્તા તમારી જાય એવી રીતે, પણ તમારે કંઈક કામ કરી લેવું જોઈએ. હવે આ મંગળદાસને થયું શું? પદ આવ્યું એટલે પદ આવે એટલે ભલે બધા આગા પાછા થઈ જાય. 6 મહિના સુધી ગોપાળાનંદ સ્વામીને દર્શને ના આવ્યો. એમ તો ટાઈમ તો મળતો હશે ને, આવે એવું તો દીવાન હશે તો કંઈ જતો હશે આજુબાજુ. એને એક આખો એરિયો સોંપેલો 50 ગામનો, અને ત્યાં ખંડલી ઉઘરાવતો હતો. ત્યાં તો એ ખંડલી ઉઘરાવેની સાથે 2-4 રથ હોય ને બધા 50 માણસો હોય ને, કારણ કે આ બધું લેવાનું ને બધું ત્યાંથી. હવે એ તો બધું બરો હશે, બધું એવું તો હોય ત્યારે, પણ એમાં એવું હોય ને પાછું કે ટાઈમ તો ગમે ત્યારે કાઢી શકે. ઘરમાં ટાઈમ ના કાઢે, પત્ની માટે છોકરા માટે ટાઈમ કાઢે તો એના માટે કાઢે, પણ મારો ઓલો ના કાઢ્યો. 6 મહિને એક બધા ત્યાંથી જ નીકળ્યો વાડી વિસ્તારમાંથી. ગોપાળાનંદ સ્વામી વાડી વિસ્તારમાં રહે, ત્યાંથી નીકળ્યો એટલે એને એમ થયું ચાલો ત્યારે ગુરુ મહારાજ દર્શન કરતા જઈએ. હવે ગુરુ મહારાજે તો પેલા પ્રેમમાં જ હતા, એને તો ખબર નથી કે વેમમાં, એને આવો વેમ નહોતો કે આ આટલે સુધી ઊંચી પદવીને પામ્યો છે. ગોપાળાનંદ સ્વામી કીધું આવો મંગળ આવ. ઘણા દિવસે આવ્યો. મંગળ કીધું ને અમંગળ થઈ ગયું. લે મંગળ, સાધુને બોલાવવાનું હોય, ભાન હોય, ગમે તેમ તો સાધુ તો ખરા. મંગળ સાહેબ કેવું જોઈએ, મંગળભાઈ કેવું જોઈએ, મંગળ શેઠ કેવું જોઈએ. મંગળ એમાં મોઢું પડી ગયું. અને સ્વામીને કે સ્વામી તમે તો સાધુ એટલે તમને બહુ ધ્યાન ન હોય ને કે હું આટલો મોટો છું. સ્વામી કે વાહ, મોટો કોને કર્યો? મોટો મેં કર્યો, ભણાવ્યો મેં, અને મારે સામે આ સારું. સ્વામી કે હવે આને બોલાવે છે. મંગળદાસ જતાની સાથે જ ગમે તે થયું, કંઈક રાજકારણમાં ડખો પડ્યો અને પદ ગયું. પદ ચાલ્યું ગયું. મંગળદાસ કપડે પહેરેલે કપડે રવાના કરવા પડ્યા. પછી આવીને દંડવટ કર્યા. હો સ્વામી મારો અપરાધ થઈ ગયો. શું અપરાધ થયો? મારે પદ ગયું. હા એ તો એવું તાર ધંધા હતા એવું છે. અરે સ્વામી તમારા અપરાધથી. ના મેં તો કંઈ અપરાધ. ત્યારે ખબર પડી કે પછી શું થયું જાણો છો? પછી જે મંગળભાઈ હતું ને એ રહ્યું, મંગળે રહ્યું. પછી તો આ મંગળીઓ જાય છે, આ મંગળીઓ જાય છે પહેરેલે કપડે. મંગળભાઈ શેઠ ગયા, બધું ગયું, મંગળીઓ થઈ ગયું. ત્યારે ખબર પડી કે સ્વામીએ મંગળભાઈ કહેતા હતા આ માનને છોડો. કેટલી સરસ વાત કરી. માને કરીને કેટલાનું અધોપતન થયું છે. માને કરીને ભલભલાનું અધોપતન થયું છે. માનથી દૂર રહો. મારે કે કેટલા દ્રષ્ટાંતો તમને આપીએ. જ્યાં જુઓ તો માનને આધારે જીવ ચાલે છે. માનને આધારે એ સૂકું હાકડું હાડકું છે, પણ એમાં એને શ્વાનને મજા આવતી હોય છે સૂકા હાડકામાં. એ માન એવું છે, પણ દરેકને મજા પડતી હોય છે માનને આધારે. માને કરીને એક સારામાં સારું દ્રષ્ટાંત ગુણાતીતાન સ્વામીએ આપ્યું છે. ગુણાતીતાન સ્વામી કે અમારી આ થયેલી વાત છે. હવે ગોખરવાડામાં પેલા સાકરચંદ, હવે એ ભગવાનના ભક્ત જ હતા, પણ ગામના મુખી હતા. ગામના મુખી. હવે ગુણાતીતાન સ્વામી ફરતા પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે, પણ આપણે તુલના માટે કહીએ. જો એ કહીએ ગોખરવાડાના એ, અને બીજા આપણે કારિયાણીના જોઈતા ખાચર. બંને ભગવાનના ભક્ત જ છે ને, પણ તફાવત કેટલો છે જુઓ. હવે એને ગોખરવાડાથી એને કહ્યું કે ભાઈ સ્વામી આવેલા એટલે બધા સંતો હરિભક્તો દર્શન કરવા આવે, પણ ચોમાસાની ઋતુ હતી. વાત બહુ સામાન્ય છે. ચોમાસાની ઋતુ હતી. એક પાણીની ડોલ ભરી રાખેલી, ત્યાં ડબલું મૂકી રાખેલું, એટલે પાણીના પગ ધોઈને બધા આવે. તે આ ભગત તો એમને એમ આવ્યા, ધોયા વગર આવ્યા. ગામના મુખી, સરપંચ કોઈ કહે નહીં એને. એ સ્વામી કહે એ ભાઈ જરા પગ ધોઈ નાખો ને, પાણી ત્યાં મૂકેલું છે. હા પગ ધોઈ નાખો. ઘરે હાલે ગયો, લે પાછો આવ્યો જ નહીં. સ્વામી કહો પગ ધોવા ગયો ને આવ્યો નહીં પાછો. સ્વામી તો મૂક્યા પાછા બીજે દી કે મૂકો એને ભાઈને બોલાવો. કહ્યું ભાઈ સ્વામી બોલાવે છે તો કે ના પગ ધોવા આવ્યો છું. એટલે આ પગ તો ધોઈ ગયા ને કાલે, હવે શું પગ ધોવાનું? તો સ્વામીને કહી દેજો કે આ તમારા બાપનું મંદિર નથી, મંદિર અમે બનાવ્યું છે. હવે ગામનો માથા ભારે માણસ કે કોણ, મંદિર અમે બનાવ્યું, અને એ મોત બગડે તો અમારી બગડે, સ્વામીનું શું લેવા દેવા? સ્વામી તો હમણાં અઠવાડિયામાં હાલ્યા જશે. બોલો, મારે મોટા થઈ ગયાથી વળી અપમાન કરવા બેઠા, પગ ધોઈને આવો. ના આવ્યો, ના આવ્યો, ના આવ્યો તે ના જ આવ્યો.
બોલો, અને સત્સંગમાંથી વિમુખ થઈ ગયા, સત્સંગમાં આવી ન શક્યા. આવું થયું. અને જોઈતા ખાચર હવે ગામધણી છે, એ ગામધણી છે, પહેલાં એ ગામધણી છે. જોઈતા ખાચર કોઈ ગામમાં ભજણીયા આવ્યા હશે, પહેલે મેં વાત કરેલી જ છે, આ તો તુલનાત્મક વાત કરું છું. ભજણીયા આવ્યા હશે, જોઈતા ખાચર ગામધણી, અને જોઈતા ખાચર તો શ્રીજી મહારાજના ખોડામાં રમેલા. એટલે એને જોઈતા ખાચર અને ગામધણીએ પેલા ભજણીયાએ કહ્યું કે સાહેબ, તો કે હા જરા આવો ને. તો કે ના 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 બાપા, અમે તો સ્વામિનારાયણ આશ્રિત છીએ, અમારે ભાઈમાં કંઈ નાટક બાટક ચેટકમાં અમે રસ ના લઈએ એમ. અરે બાપા, તમે રસ ના લો અમે સમજી શકીએ, પણ અમારું તો પેટ્યું આનાથી કૂટવાનું. તમે મુખી આવો ગામના, તો 4 માણસ આવે, નહીં તો કોણ આવે. તો કે ભાઈ તારે જે થતું હોય હું અહીંયાથી કરી દઉં, પણ હું ત્યાં આવું નહીં. પણ બહુ આગ્રહ કર્યો, રડવા લાગ્યો કે બાપા અમે અહીંયા આવ્યા છીએ અને અમને 2 પૈસા ન મળે તો પેટ્યું કેવી રીતે કૂટીએ. તો જોઈતા ખાચરને દયા આવી કે ચાલો હું આવું. જોઈતા ખાચર ગયા, કંઈ સ્તુતિ બુદ્ધિ થતી હશે ને ત્યાં જ્યાં ખાટલા ઉપર બેઠા અને 2-5 રૂપિયા આપી અને તરત રવાના થઈ ગયા તરત. હવે આમાં છે ને એક નિયમ એવો છે કે એવા કનખલિયા બહુ હોય, ઉપદ્રવ કરનારા બહુ હોય. હવે રાત્રે આ જોઈતા ખાચર ત્યાં બેઠા હતા એટલે તરત જ 2 એવા જેને કહેવાય ને અડેખમ લોકો મદન. મેં કાલે કીધું ને કે ભાઈ ઈર્ષાની દીકરોની ડિગ્રી છે, ઈર્ષાની દીકરોની ડિગ્રી છે. દીકરો કયો તો અવગુણ, અને જોડિયાન છે, 2 ટ્વિન્સ જ છે. એનો દીકરો કોઈ અવગુણ, દીકરી કઈ તો કે નિંદા. આ કરનારા પડ્યા જ હોય છે, પોતે સાધના દીકરા અને બીજા બધા ખરાબ. તરત સંતો ગામમાં આવેલા, સ્વામીને જવા, સ્વામી સ્વામી પેલો જોઈતો મોટો થયો છે ને, આ હજી બીજી પેઢી ચાલે છે, અને જુઓ તો કદા ભજણિયા જોવા જાય છે, ત્યાં નાટકમાં બેઠો છે. ત્યાં બધા સાધુને ચડી જઈ, મારો બેટો મોટો થઈને આગળ બેસે છે, સ્વામિનારાયણ ભગવાનના વખતનો સત્સંગી, અને ભજણિયા જોવા જાય. એટલે સવારે સંત તૈયાર થઈ ગયા છે, રાહ જોઈને બેઠેલા. જોઈતા ખાતર આવીને પગેથી આમ પગે લાગીએ ને, જેમ પગે લાગે મેં લાત ઉડાડી દીધો પાછળ. ભાન પડતું નથી. કાંઠા અહીંયામાં કાઠી કુંડા, અહીં કને મંદિરમાં આગેવન થાય છે, ગામનો આગેવન છે, અને અહીંયા કને ભજણિયા જોવા, નાટક જોવા જાય છે. 1-2 લાત ફેરી તો સંતો અંદર હતા, મોટા સંતોને ખબર પડી કે આ શું કોલાહલ થયો. તરત બારે આવે, આ શું કરે છે લ્યા? તો કે આ જોયો તો કાઠી, પણ શું થયું? શું ભજણીઓ જોવા ગયેલા? તું ભાન, તને ભાન પડે છે કે નહીં? ગામ ધણી છે, તું આવી રીતે લાતું મારે, તને ભાન નથી પડતું? તને પૂછવું પડે કે એને કારણે શું હતું શું નહોતું? જોઈતો ખાતર ના 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 બાપા, વાંક તો મારો જ હતો ને, વાંક તો મારો જ હતો ને, એ અમારા ગુરુ છે, અને એ નહીં કહે તો કોણ કહેશે અમને? લ્યો, તો એ કેવું સવડું લીધું. હવે આવું તો અપમાન તો થયું નહોતું ને પેલાનું, તો હરખા પટેલનું, તો હરખા પટેલનું આવું અપમાન નહોતું થયું. આને તો કેવું અપમાન, લાત મારીને પાડી દીધો પગથિયાને પગે લાગતા. તેમ છતાંય જુઓ કેવું આ ભલભલા પડી જાય હો, અપમાને કરી માને કરીને. આ સત્સંગમાં આત્માનંદ સ્વામીને સેવેલ હરબાઈને વાલબાઈ, આત્માનંદ સ્વામી સાથે રહેલા 2 બહેનો, અને એ પછી રામાનંદ સ્વામીના જોગમાં આવ્યા. રામાનંદ સ્વામીની સાથે ફરતા હતા, અને સ્વામિનારાયણ ભગવાને ગાદી સોંપી ત્યારે હરબાઈને વાલબાઈ બહુ ઉંમરલાયક હતા. પણ એ શું કરે? શું હરબાઈને વાલબાઈ પુરુષોની સભા કરે, અને પુરુષોની સભામાં કથા વાર્તા કરે. કથા વાર્તા જ કરતા હતા, અને નિર્લેપ હશે એવો નહીં, પાછું એને કોઈ વિષયાશક્તિ હોય એવું હરબાઈને વાલબાઈને નહોતું. બહુ એટલા જ માટે વિરાગવાન હતા. પણ કથા વાર્તા કરતા એટલે મહારાજે કીધું કે બા હવે એક કામ કરો. શું? હવે સ્ત્રીઓની સભા અલગ કરીએ અને પુરુષોની સભા અલગ કરીએ. અને હરબાઈને વાલબાઈ કે આજકાલના આવ્યા, તમને આ સત્સંગની રીતની ખબર છે? લ્યો, હવે દેવાને દંડી જેવા સંશય હતા દૂર થયો, જેઠા મેર જેવા સત્સંગમાં જોડાઈ ગયા. અરે મેઘજી સુખડીઓ જોડાઈ ગયો, માની હતો તોય. પણ આ જો લઠ્ઠું જો પકડ્યું કે તમને સત્સંગની ખબર છે? અમે આત્માનંદ સ્વામીને સેવ્યા છે, અને ગુરુ રામાનંદ સ્વામીને સેવ્યા, અને આ તમે ગાદી ઉપર ચડી બેઠા એટલે તમારું અમારે કહેવું, તમે કયો એમ કરીએ? નહીં થાય. અમે પુરુષોની સભામાં વાતો પહેલેથી કરતા આવ્યા છીએ, અને વાતો કરતા રહેશું.
મહારાજ કે તો તમારે ને અમારે કાંઈ બનશે નહીં, તમે અલગ. અલગ એટલે અલગ કે એવું કંઈ તમારી ગાદી અમે ને એવું નથી રાખ્યું તમારી ગાડીના અમે આધીન છીએ. આ મૂકી ગાડી અને ચાલ્યા ગયા. કોણ? હરબાઈ ને વાલબાઈ બંને જણા તાંબા ગામમાં રહ્યા. એ કેટલું ચાલે, કેટલું ભાઈ ચાલે કેટલું? કોઈ તમે જુઓ આ જે મંત્રી પદે હોય અને પછી મિનિસ્ટર હોય ને વડા, જેમ કે અહીંયા કને આપણા સીએમ સાહેબ હોય, એને કેશુભાઈએ ઉપાલ લીધો હતો. કેશુભાઈ દમમાં લે ગયા, એને ઉપાલ લીધો કે હું અલગ કરી બતાવું. પણ ના ચાલે ભાઈ, જેનું ચાલતું હોય તેનું ચાલે. વોટ જ ન મળ્યા, શું કરો? વોટ જ ન મળ્યા પછી જીતાવાની પ્રશ્ન જ ક્યાં રહ્યો? એ ગાદીનું કામ ગાદી જ કરી શકે ને. હરબાઈ ને વાલબાઈ ચાલ્યા ગયા ત્યાંથી. આ માનની કથા છે. કેટલી 4 જ વસ્તુ મૂકી મહારાજે. મારે કે ક્રોધી ન શોભે, પછી કપટી ન શોભે, ઈર્ષાવાન ન શોભે અને માની ન શોભે. આ માની 4 તો એ મહારાજ કે સડેલા કૂતરા જેવું જ છે. એમાં હડકાયો કૂતરો થયું હોય ને માનનો હડકવા લાગે પછી ગમે તો ડાચિયા મારે. હરબાઈ ને વાલબાઈ ચાલ્યા ગયા. ત્રાંબા ગામમાં જઈને એને કંઈક સ્થાન બનાવ્યું, આશ્રમ બનાવ્યો. અને જેને આ જગતમાં એવું નિયમ છે ભાઈ આ જગતમાં એવું નિયમ છે કે 2-5 જણા માનનારા મળી જાય ને. જુઓ બધાને મળી ગયા છે ને, સંપ્રદાયમાંથી જે અલગ અલગ પડ્યા. સિદ્ધાંત છે કે નહીં એ કોઈ જોતા નથી, એનો સિદ્ધાંત પોતે ઘડી લે. આ બધા અલગ અલગ સિદ્ધાંત ના ગણી લીધા. આજે જે કોઈ જોઈ કે નીકળ્યા શાખાઓ નીકળી એને પોતપોતાનો. જસભાઈએ પોતાનો શિખંડ કરી લે. ગ્રસ્ત છે કે મારે ગુરુએ આવું આદેશ કર્યો છે, ગ્રસ્તમ રહીને સત્સંગ કરાવો. એને કર્યો તોય ચાલે છે. એના હજારો શિષ્યો છે. અને જેટલા પંથના વાળા અલગ પડ્યા એને બધાને માનનારા મળી જાય છે. ભૂતને કહેવાય છે પીપળો હોય, ભૂતને પીપળો હોય તો પીપળાને ભૂતો મળી રહે છે. ત્યાં બધાને મળી રહે છે. હરબાઈ ને વાલબાઈને એવું કંઈક મળી રહ્યું. ચાલે રહ્યા ત્યાં. પણ ભાઈ આજ્ઞા મહારાજની લોપી. અને મહારાજની આજ્ઞાની શાશ્વત છે. આ સંપ્રદાયમાં કોઈ એમ કહેતા હશે કે અમે સ્ત્રીઓની સાથે રહીને નિર્લેપ રહીએ, એ મહારાજ કે ખડ ખાય છે. કેમ? તો કે અગ્નિ અને ઘીનો 2 મિલન ના કરાય. એ તો પીગળ્યા વગર રહે નહીં. ભલભલા મોટાનું મેં દૃષ્ટાંત આપ્યું. ભલભલા મોટા હતા તેનું અધોપતન થયું છે. તો પછી સામાન્યનું અધોપતન થાય એમાં શું આશ્ચર્ય છે? હરબાઈ ને વાલબાઈ ત્રાંબા ગામમાં રહે, આશ્રમ બાંધ્યો ને ત્યાં રહે. એ 2 મરી ગયા. પછી ત્યાં 2 દેરીઓ બનાવી હરબાઈ ને વાલબાઈને. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ એક ફેરા ત્યાંથી નીકળ્યા હરબાઈ ને વાલબાઈની દેરી પાસે. મહારાજે કહ્યું, બ્રહ્માનંદ સ્વામી તમે તો નવા આવેલા, પણ જો આ હરબાઈ ને વાલબાઈ આત્માનંદ સ્વામીના શિષ્ય છે. હા મહારાજ. અને એને રામાનંદ સ્વામીને સેવ્યા. અને અમે ગાદી ઉપર આવ્યા ને ત્યારે પણ એ હતા હરબાઈ ને વાલબાઈ ગાદી ઉપર અમે આવ્યા ત્યારે. પછી મહારાજ એ અહીંયા છે. મહારાજ કે હવે તો શું અહીંયા હોય, હવે તો ગયા ને. મહારાજ કે કંઈ ગયા નથી, હજી અહીંયા જ છે. આ વાલબાઈની દેરીમાં વાલબાઈ રહે છે અને હરબાઈની દેરીમાં હરબાઈ રહે છે. મહારાજ એ કેવી રીતે છે? મહારાજ કે બોલાવું. અને મહારાજે કીધું હરબાઈ વાલબાઈ. તો બંને બોલ્યા. તો કે હવે કેવું લાગે છે? તો કે હવે સાચું સમજાણું, પણ હવે બહુ મોડું થઈ ગયું છે. ખ્યાલ આવી? સાચું સમજાય મોડું થઈ ગયું, આપણે મોડું થઈ જાય નહીં? શ્રીપતિ શ્રીધર